બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે અને અહીંથી તેઓ સીધા જ ગાંધીનગર ખાતે રવાના થઈ ગયા છે, જ્યાં ગ્લોબલ ટ્રેડ શોનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે। આપણે વાયબ્રન્ટ ગુજરાત સમિટની પણ ચર્ચા કરીશું, સાથે અમદાવાદને મળનારી નવી હોસ્પિટલની જે ભેટ છે તેની પણ ચર્ચા કરીશું। આપણી સાથે गेस्ट પેનલમાં ભાજપના નેતા અમિત ઠાકર પણ જોડાયા છે। અમિતભાઈ, આપનું સ્વાગત છે। અમિતભાઈ, આપ હમણાં જ આવ્યા છો, તો મારે આપને એ સવાલ કરવો હતો કે લોકસભાની ચૂંટણી પણ નજીક છે અને વાયબ્રન્ટ સમિટ તો યોજાય છે દર 2 વર્ષે, પરંતુ આ વખતની સમિટ કઈ રીતે ખાસ છે અને ગુજરાતના લોકો માટે વડાપ્રધાન જે આજે ભેટ આપવા જઈ રહ્યા છે એને લોકસભાને ચૂંટણીને ધ્યાનમાં રાખીને જોઈએ તો કેટલી મહત્વપૂર્ણ છે? નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત આ એક જબરજસ્ત સંબંધોનું નામ છે। વડાપ્રધાન બન્યા પછી પણ ગુજરાતને સમગ્ર રીતે જે મળવું જોઈએ એના કરતાં પણ વધારે સતત આપવાનો એમનો પ્રયત્ન હોય છે। આજે નરેન્દ્રભાઈ ગુજરાતમાં છે અને એના કારણે એક અલગ માહોલ સ્વાભાવિક રીતે હોય। વાયબ્રન્ટ સમિટ જે છે એ બધી જ સમિટો હંમેશા માટે અલગ હોય છે। આ વખતની સમિટ વિશેષ કરીને જે રીતે થવાની છે, ગયા વખતે 2017ની સમિટને જોઈએ તો B2B એટલે બિઝનેસ ટુ બિઝનેસ મિટિંગ્સ જે થઈ હતી એ લગભગ 350 થઈ હતી। અત્યાર સુધીમાં 1350થી વધારે મિટિંગો નક્કી થઈ ગઈ છે, એટલે વધારે 1000થી વધારે B2B મિટિંગો એ થવાની છે। જે સરકારની સાથેની મિટિંગ હોય B2G તો એ ગયા વખતે 296 થઈ હતી, જે આ વખતે 750 જેટલી મિટિંગો નોંધાઈ ગઈ છે। એટલે કહેવાનો મતલબ એ છે કે જે નરેન્દ્રભાઈએ દિલ્હીમાં વડાપ્રધાન બન્યા પછી મેક ઇન ઇન્ડિયાથી લઈને સ્કિલ ઇન્ડિયા સુધી, એટલે મેન પાવરને સ્કિલ્ડ બનાવવાનું અને જે માળખાગત કે નિર્માણાધીન આપણે અટકાવવા માંગીશ। અમારા સંવાદદાતાએ सांसद परिमल नथवाणी સાથે જે વાતચીત કરી, આવો સાંભળીએ તેમણે શું કહ્યું। गुजरात का आज से ग्लोबल ट्रेड शो का प्रारंभ हो रहा है। हमारे साथ परिमल भाई है, परिमल भाई के साथ बात करते हैं। सर, किस तरह से ये पूरा वाइब्रेंट आप देख रहे हो और ग्लोबल ट्रेड शो किस तरह से देख रहे हैं? देखिए, ये इट्स अ मैटर ऑफ प्राउड ऑफ गुजरात एंड इंडिया। जो वाइब्रेंट जब से स्टार्ट हुआ था 2003 में, तो नरेंद्र भाई ने एक शुरुआत की थी और धीरे धीरे जितना भी कंपनीज यहाँ पे आई गुजरात में और उन्होंने जो मार्केटिंग किया फॉर गुजरात के लिए, तो उस टाइम पे भी लोग बोलते थे कि ये इंडिविजुअल मार्केटिंग है, बट वो उन्होंने जो काम किया था वो पूरे कंट्री में और उसके बाद में वर्ल्ड में उन्होंने बताया कि गुजरात का मॉडल क्या है और व्हाट इज़ द अपॉर्चुनिटी फॉर गुजरात, और आइए एंड एक्सप्लोर कीजिए। तो उस तरह से ये पूरा वाइब्रेंट जो है वो वर्ल्ड में एक वर्ल्ड में एवरा पूरा वो लोगों ने रिकग्नाइज किया है। सर, खास करके इस वाइब्रेंट में अफ्रीकन कंट्रीज को पार्टनर बनाया गया है। लगता है कि गुजरात और देश का जो एक्सपोर्ट है वो बढ़ेगा और देश को फायदा मिलेगा? Yes, any activity has been going to take place in the vibrant is going to be definitely for export, definitely. किस तरह से आप देख रहे हैं पूरी इंडस्ट्री को बूस्ट अप मिलेगा? नहीं, इंडस्ट्री गुजरात इज अ डेस्टिनेशन फॉर इंडिया and every country want to come here in Gujarat and invest their business looking to this government policy, and thanks to our Chief Minister Vijay Bhai also, who has done a lot of activity to attract the foreigners to come and take the work. तो चौक्कस वाइब्रेंट गुजरातनी अंदर हाल जिस तरह से सब लोग आ रहे हैं और जिस तरह से सब सीईओ आ रहे हैं, तो उनको लग रहा है कि इस वाइब्रेंट से भी बूस्टअप मिलेगा और गुजरात का जो एक्सपो है वो बढ़ेगा। અમિતભાઈ, જે રીતે પરિમલ નથવાણી વાત કરી કે વાયબ્રન્ટ ગુજરાતથી ગુજરાતને અને દેશને ખૂબ મોટો ફાયદો થશે, પરંતુ એક સવાલ મારા મનમાં એ છે કે આજે જે એક વિવાદ સામે આવ્યો હતો કે નવી વીએસ હોસ્પિટલ જેનું આજે પીએમ અમદાવાદીઓને ભેટ આપવાના છે, તેની આમંત્રણ પત્રિકામાં નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી તરીકે નીતિન પટેલનું નામ જ ગાયબ હતું। શું કારણ?
એટલે કોઈ વહીવટી ક્યાંક વિષય રહી ગયો હોય તો અત્યારે એ વિષય આખા જે અત્યારે વાતાવરણ જે છે, નીતિનભાઈ પણ પૂરી તાકાતથી આ સફળ બનાવવાના કામે લાગેલા છે. એટલે આ પ્રકારના વિવાદોને જોનારા લોકો છે, પત્રિકા મળશે આમંત્રણ તો એમાંથી ક્યાં આગળ એમ દ્રષ્ટિ જેવી રાખીને જે જોવે એના માટે તો જવાબ આપવાની કે જગ્યા નથી. પણ આરોગ્ય મંત્રી જે હોસ્પિટલનું ઉદ્ઘાટન થાય એમાં આરોગ્ય મંત્રી તો આટલી મોટી હોસ્પિટલ અને ગુજરાતના લાખો નાગરિકોને આનો સીધો જ જ્યારે ફાયદો થવા જઈ રહ્યો હોય, દેશના વડાપ્રધાન આવતા હોય અને એમની પત્રિકામાંથી એકાદ આવી વસ્તુ શોધનારા લોકો માટે તો આપણે બંને શું ચર્ચા કરીએ? અમિતભાઈ, વાત એ નથી કે દ્રષ્ટિકોણની વાત નથી. મૂળ વાત એ છે કે આરોગ્ય મંત્રી અને આરોગ્ય વિભાગ જેમને લગતું હોય, જ્યાં હોસ્પિટલ ઉદ્ઘાટન, તમને એવું લાગે છે કે ગુજરાતે જે આજના દિવસે જે જોવું જોઈએ એ શું જોવું જોઈએ? કે જે વર્લ્ડ કક્ષાની સુવિધા, આજે આરોગ્યની સુવિધા મળવા જઈ રહી છે અને વડાપ્રધાન પોતે આવી અને આ સમર્પિત કરવાના છે. એ જ્યારે મુખ્યમંત્રી હતા એ કાર્યકાળની અંદર આ વસ્તુ શરૂ થઈ અને એ સપનું આજે પૂરું થવા જઈ રહ્યું છે. તો જે ગરીબોને વિશ્વ કક્ષાની સુવિધા આરોગ્યની મળવાની છે એના માટે લોકો ખુશ છે, તો આપણે એ તરફથી જોઈને આગળ વધવું જોઈએ. અને આ હોસ્પિટલ આપને દ્રષ્ટિએ આ એક ગંભીર ભૂલ છે કે નાની કોઈ વહીવટી ભૂલ લાગે છે? વહીવટી ભૂલ હશે કદાચ, પરંતુ હું તો આને અલગ રીતે જોઉં છું. નીતિનભાઈ પોતે પણ, વિજયભાઈ, નીતિનભાઈ, આખી ટીમ જે રીતે રાત દિવસ પરસેવો પાડીને કામ કરે છે, આ તમે જોશો તો તમને એવું લાગશે કે ગુજરાત માટે કમર કસીને બેસનારા લોકો, જે ગુજરાતને એક નવા પ્રકારે એક દર નિરંતર જે નરેન્દ્રભાઈએ જે આખો એક રસ્તો દેખાડ્યો, એ રસ્તા ઉપર જે સુંદર રીતે બધા આગળ વધી રહ્યા છે, તો એ જોઈને અમને તો એમના સાથી કાર્યકર્તા તરીકે જોઈને ગર્વ થતું હોય છે કે દિવસ રાત જોયા વગર ગુજરાત માટે બધા લોકો કેવા લાગેલા છે. જી દિલીપભાઈ, આપનું શું કહેવું છે? ના, એ મારું ધ્યાન નથી ગયું. આ ગંભીર ભૂલ હોઈ શકે કે પછી વહીવટી ભૂલ હોઈ શકે? સામાન્ય રીતે ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આ આરોગ્યનો વિભાગ છે એટલે એનું નામ હોત તો સારું. પણ એકચ્યુઅલી શું થયું છે એ તરફ મારું બહુ ધ્યાન નહોતું. પણ એના કરતા બીજો મુદ્દો આપણે ચર્ચો કર્યો હતો કે આ એ જગ્યાએ બની છે જે કે જ્યાં એક દાતા પરિવારે હોસ્પિટલ ઊભી કરી હોત. બીજું, હું થોડુંક આ વ્યક્તિગત રીતે માનતો છું કે તમે કોઈ પણ વસ્તુ બહુ મફત આપો તો એની વેલ્યુ નથી હોતી. એટલે તમારે શિક્ષણ અને આરોગ્યમાં થોડીક મામૂલી રકમ લેતા હો તો આમ બહુ વાંધાજનક નથી. પણ તમે બીજી રીતે વિચાર કરો તો ભારત જેવા દેશ માટે આરોગ્ય અને શિક્ષણ બે એવી બેઝિક પાયાની સુવિધાઓ છે કે એ જે સાવ ગરીબ માણસ છે કદાચ 5 કે 10 રૂપિયા પણ એને માટે આપવા, જ્યારે બીમારીને એવી મુશ્કેલી હોય દવા લેવાની, ત્યારે એને માટે એ પણ મુશ્કેલી હોય છે. એ સંજોગોમાં અત્યંત રાહત દરે અથવા એમ કહો કે નગણ્ય કિંમતે આપવા માટે જે દાતા પરિવારે હોસ્પિટલ બનાવી હતી, એ હોસ્પિટલ પણ મોટી થઈ હોત. અહીંયા સુવિધા મળશે, પણ જે આપણે વાત ચાલી છે પ્રમાણે કે થોડો ઘણો ચાર્જ પણ એમાં ઓછો લેવામાં આવશે, પણ થોડો લેવામાં આવશે. ગરીબ માણસને લગભગ સાવ નગણ્ય કિંમતે, હું માનું છું 1 કે 2 રૂપિયામાં સારવાર મળે એવી પણ જરૂર છે. એવા પણ અમદાવાદમાં પરિવારો છે. એ બી સાથે સાથે થયું હોત. આટલો 750 ખર્ચો કર્યો એ વખતે વીએસ હોસ્પિટલ જે મૂળ હોસ્પિટલ છે એમાં પણ થોડુંક વધારે સુવિધા થોડીક એમાં પણ વધારી હોત અને ગરીબ લાભોને મળ્યું હોત તો લોકોને બહુ વધારે સારું લાગ્યું. જે થયું છે એમાં કંઈ ખોટું નથી થયું, એ પણ સારું છે. અને થોડા ચાર્જ સાથે સારી સુવિધા મળતી હોય તો ખોટું બી, કારણ કે બહુ મફતમાં આપણે આવવા જઈએ તો આપણે જોઈએ છે કે સંસ્થાઓ પડી ભાંગે છે. આપણે એક જમાનામાં સિવિલમાં પણ જોયું છે, બહુ એ આપણે સૌથી મોટી ગણાય છે, પણ એટલી બધી પછી રશ લે છે ફ્રી હોવાને કારણે કે ખરેખર કોઈને સારવાર નથી મળતી. એના બદલે એક મામૂલી થોડીક કિંમતે મળતી હોય તો ખોટું નથી. જી, પણ દાતા જે વીએસ હોસ્પિટલ જે મૂળ હતી એને બી થોડીક મદદ કરી હોત તો આ પ્રસંગ થોડો વધારે શોભી ઉઠત. જી, આપણે આ મુદ્દે વાત કરીશું અમિતભાઈ સાથે અને કમલેશભાઈ સાથે, પરંતુ હાલ એક નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે આ ચર્ચાને પણ આગળ વધારીશું.